સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરી આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય, ના એવું કંઈ હોય નહીં કંઈ, તો હું નીચે કહું છું તે વિચારી જો. તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી, આવતીકાલની વાત શા માટે નથી જાણતો, તું જે ઈચ્છે તે શા માટે નથી મળતું, ચિત્ર વિચિત્રનું પ્રયોજન શું છે? તું થાય જ ને. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ખબર જ ક્યાં પડે છે. જાનકીનાથ એટલે સીતાપતિ રામ, કે રાવણ ઉપાડી જાય છે ખબર નહોતી રામને. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય, ના એવું હશે ક્યાંક, પણ મૂળ તત્વની આશંકા હોય તો તું સર્વ પ્રાણીમાં સમ દ્રષ્ટિ રાખ, એટલે બધા આત્મા જ છે. કેવા કોઈ પ્રાણીને જીવિત રહિત કરવા નહીં. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, હિંસા જ થાય જ ને. બકરી ઈદમાં દાન આપે પણ 365 દિવસ બિસ્કિટ ટોસ્ટ થાય જ છે, પાઉં બ્રેડ, રોજ હિંસા કરે જ ને. 3 બકરા છોડાવ્યા ખાલી અને 365 દિવસ ચાલુ રાખ્યું. તૈયાર શ્રીખંડ લેત ને, એમાં એનિમલ ટેલો હોય છે, લખ્યું હોય છે, તો ગ્રીન માર્ક હોય તો ગ્રીન માર્ક, એમાં પ્રિઝર્વેટિવ ભેળવવાની પરમિશન છે. તો બાકી જે હતું એ ભારતમાં ભેળ્યું હોય તો લાલ લખાય. આ તો આખું મગાવેલું, એમાં છૂટ છે, એમાં લાલ નહીં લખવાનું. અમને ખબર નહોતી એટલે સંસાર ભેટમાં મળ્યો. એ નિયમ બનાવનાર માણસ જ છે ને, એમાં બારી કાઢવા વાળો માણસ જ છે ને. સંપીને વેચી લે પછી. મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મ પ્રવર્તજે. તારા રાગ દ્વેષ ઘટતા હોય આ ધર્મ, તું ગમે તે ધર્મ માનતો હોય, મારે પક્ષપાત નથી કાંઈ. જે રસ્તેથી તારો સંસારમાં નાશ થાય એ ધર્મ. બીજાને કહેવાનું નહીં, અટક બદલાવ જ નહીં કાંઈ. કેમ આપણે માનીએ છીએ ને શું કરીએ છીએ બીજાને કહેવાની જરૂર નથી. જેઠાભાઈ લખ્યું ગોપાલભાઈ. 16મો બોલ. ગમે તેટલો પરતંત્ર હતો પણ મનથી પવિત્ર અને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. ભલે અત્યારે પરત નથી, કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. ઓફિસમાં કામ કરતા કરતા પછી અવકાશ મળે, ન કરવા દે ને, મનમાં જાપ કરે તો કોણ ના પડે. સજાત્મ પરમનું વેલ્ડિંગ કરી દેવાનું, જીભને ટેરવે બ્રહ્મચારી. આજે તું દુષ્કૃતનો દોરતો હો તો મરણને સ્મર. આનું ફળ મળે છે પછી શું થશે? હમણાં તો નથી પકડાતો, કર્મની મેઘમાં તો પકડાશે ને. નહીં તો 1 ખૂન કર્યું હોય, 2 ખૂન કર્યું ને 3 ખૂન કર્યું હોય, સરખી જ સજા ફાંસીની ને પકડે છે, તો બીજા 2 વધ્યા એનું.
તારા દુઃખ સુખના બનાવવાની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જાજો. ઠારે ઠરશો, બેળે બળશો. રાજાઓ કે રંકો ગમે તે હો, પરંતુ આ વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયના પૂતગલ થોડા વખતને માટે છે. 3.5 હાથ ભૂમિ માગનાર છે. છેલ્લે તો એ જ છે ને, રાજા હોય તોય બાળવાના જ છે ને, દાટવાના છે. હારે લઈને જ જવાનો, પાપ ને પુણ્ય સિવાય. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યાભિચારનો, ગર્ભપાતનો, ચાંડાળનો, વેશ્યાનો કણ તું ખાય છે. અનેવા ઓટકાર, અનેવું મન, ગમે એવો હતું, તારો ખોરાક ક્યાંથી આવ્યો? વકીલો તો આમથી અડધું કૂપળ દઉં, બધું જાણે જ કૂપળ દે. અનેવા ઓટકાર આવશે. ખાલી પાડોશીનું છાણું લીધું તું ચૂલો સળગાવવા માટે, તોય સામે એકમાં ચિત્ત ન રહ્યું. તો બધું હરામનું ભેગું કર્યું હોય, પચશે કેમ? અનીતિનું, દુરાચારનું. શ્રીમંતો તો પૈસાના ઉપયોગને વિચારજે ને રડવાનું કારણ આજે શોધીને કહેજે. તારે પૈસા કમાવાની જરૂર નથી. શા માટે કમા છો તું? દાન કરવા માટે નહીં. શાસ્ત્રમાં એમ છે, જૈન જૈનેતરમાં પેલા હાથ કાદોમાં નાખ્યા પછી ધોવાય, કદાચ ખરડ જ નહીં ને. એક પૈસો પાપ વગર તો પહેલાં થવાનું નથી. અને સુપાત્ર દાન તને ખબર છે? સામેવાળો સમકી દો ને તું સમકી દો તો સુપાત્ર દાન થાય. આ કાળમાં એવું બને, તાળમ ચાવી બે સુપાત્ર હોય, એવા બે સમકીતી હોય. એ પૂછે ને, એ ખરેખર બે સમકીતી હોય તો કાન ખેંચે ને પૈસા ક્યાંથી લેવો છે એમ પૂછે નહીં. ધાન્ય આદિકમાં વેપારમાં થતી અસંખ્ય હિંસા આ સંભાળી ન્યાય સંપન્ન વેપારમાં તું આજે તારું ચીજ ખેંચ. અનાજનો એક દાણો થાળી ધોવામાં સૂક ચડે જ ને, એક ભાતનો દાણો ચોખાનો ગોઠણ સુધી પાણી ભર્યું હોય, 1.5, 2, 2.5 મહિના, ત્યારે ચોખ્ખો પાકે. 1 સેન્ટીમીટરનામાં જીવ હોય. એકેન્દ્રી તો ખરા જ, ચેતને નહીં, ઈળા લારવા બધા ઈળા 1 સેન્ટીમીટરના કેટલા 1.5 મહિનો. એમાં ખેડૂત ઊભો હોય ને પછી દાણા કાઢે, વાવે, લણે. એ દાણો એમને એમ જાય ખાધા વગર. ખાવાની છૂટ છે, પૂતગલનું શરીર પૂતગલથી જ ટકશે, ફેંકવાની છૂટ નથી. 7 વાર આવે જ ને તો 7મી વાર લેવાનો, પહેલી વાર નહીં લઈ લેવાનું આટલું, તો ગળી જવાનું થાળી ધોઈને. સૂક ચડે તોય જાપ કરતા કરતા કે હું મળમૂત્રની ખાણ જ છું, હું મળમૂત્રની ખાણ જ છું. એમ સૂક ચડે છે. એક દાણો અનાજનો પાપ વગર પેદા નથી થતો. અનંત જીવની હિંસા થાય, એકેન્દ્રિયની તો 3 જીવોની હિંસા થાય. એ હળ ખેતી કરે ને, અળસિયાના કટકા દેખાય રીતે તરફડતા હોય, એમાં અવડાવડા અળસિયા હોય. સાપે કપાઈ જાય હળ ફરે એટલે. હવે તો ટ્રેક્ટર હોય છે, ઓલું તો બળદી પગ ઊંચો કરે. હવે તો જાય અડધી કલાકમાં સાપ, પછી બીજા ખેતરમાં જવાનું હોય, કોન્ટ્રાક્ટ હોય. ટ્રેક્ટર ભાડે લીધું હોય 1.5 કલાક માટે. એટલે ત્યારે કેવડીને ખબર હતી કે થાળી ધોજે તું, પછી ઓછું લે ને. એને પોતાનું જ એઠું ગમતું નથી એટલે ઓછું લે ને. પછી નિયમ લઈ લીધો હોય તો આટલું નાનો નિયમ નથી લેવાતો. અને ભેદ જ્ઞાન ને બધું એવું અસંગતન આવી જશે. જો તું કસાય હો તો તારા જીવનો સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. તું જીવતા મારી નાખો છો, તને વ્યવહારિક સુખી કેમ મળશે? પરમાત્મ સુખની તો વાત જ બીજી. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. 26 બોલ. દૂધ સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. માન તારા ગુરુજન, ભણવા માંડ. જો તું યુવાન હોય તો બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે ગોપાલદેવ. ભોગવી લો કે યુવાન હોય તો ભણી આવું પરદેશ જઈને, પછી પરણી લઉં, પછી 8-10 વર્ષ થાય સેટલ થતા, પછી શું વધ્યું પાછળ? શિશુપણું ખેલમાં ગયો, હરિનામ કાંઈ લેવાનું ન હોય. જોબન જોશમાં ગયું, બુઢાપો ઓય બાપામાં ગયો, હવે વધ્યું શું? જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર કે હવે બીજે જવાનું છે.
4 કોસ ગ્રામાંતરે ખર્ચી બાંધે લાવ, પરભો નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. હવે જવાનું છે ને ક્યાં? અહીંયા આવ્યો તો બેગમાં બધું લઈ આવ્યો ને, 8-10 જોડી કપડાં ને થોડા ઘરેણા ને મેકઅપના સાધનો ને બધું. તારે તો પરદેશ કેટલી લાંબી મુસાફરી કરવાની છે, ત્યાં મળે ન હોય મળે કાંઈ. જો પાણી હશે પણ ગ્લાસ નહીં હોય તો આપશે નરકમાં, પછી કાપીને જ આપે કે લે પી લે ખા. બધું વર્ણન છે, જૈનેતરમાં છે વર્ણન. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મ કરીને સંભાળ, અને દોષ થયો તો તેને ક્ષમાયાચ, અને કુટુંબની દ્રષ્ટિ કર. ભોજન વેળા સ્ત્રી અન્નપૂર્ણા છે, સેવામાં માં છે, અને રાત્રે રંભા છે. હવે તો 24 કલાક રંભા. ચોવીસ કલાક રંભા. રૂમ હોય 10 બાય 10 ની, એમાં 7.5 બાય 7.5 ડબલ બેડરૂમ હોય ને. રજા સલમ હોય તો હારે જ હોવું છે, પ્રસૂતિ થયું તો હારે જ હોવું છે, 90 વર્ષના થયા તો હારે જ હોવું છે. તો પછી 12 દિવસ તો પાળ વર્ષનો. લાકડું મોટું છે 10 બાય 10 નું, અલગ કેવી રીતે હોય? હવે જગ્યા જ નથી તો ઊભા રહેવાની. ખાલી જા 2 જણાનો એક જ જણ જઈ શકે, બતાવવાનું હોય ને અમારું ઘર આવું છે, ને તો ગામડીઓ ગણાય ને. વ્યવહારના ઠેકાણા નથી, સંકિત થઈ જાય છે સીધું. અબ્રહ્મમાં રાચી રહ્યો છે જન્મથી મરણ સુધી. મોત આવી ગયું નજીક તોય આઈસીયુમાંથી ઘરે આવ્યો તોય પાછો ડબલ બેડમાં જ હોય ડોશિયારે, અને ભક્તિ થશે. એ જીવ બ્રહ્મામાં તને હિત કહું છું, પોકાર કર્યો છે કૃપા. આ બધા બોલતે પૈણે નહોતો ત્યારે લખ્યું છે, અને ખબર હતી કે આવું જ કરવાનું છે. જો તું કવિ હોય તો અસંભવિત પ્રસિદ્ધને સંભાળી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. કરી કલ્પના આપ કરે, નાના નાસ્તી વિચાર. બધી કવિતા હોય ને, મીન જેવી આંખ ને કે થાંભળા જેવા સાથળ ને. આ તો બધા દુષ્ટ કવિઓ છે એમ કે છે, તેને ઊંધે રસ્તે ચડાવે છે. ઈ રાગે પછી સ્તવન ગાવા તીર્થંકરમાં. મારો નવકાર બેલી રે, મેરા મહેબૂબ આયા રે. શરમ નથી આવતી? જેણે જેણે જો બધા ઓળખે જ ને. તીર્થંકરના સ્તવનમાં આ વાત હોય, આભડછેટ નહીં લાગે? બારો ફૂલ વરસાવો, ઓલા લગ્નના ગીત છે, એના ઉપર તારે નિર્વાણ કલ્યાણકના ગીત ગાવે છે, અને ભાવના ગીત કહેવાય. એ કદાચ ગદ્યમાં બોલે તોય ચાલે કે અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હું. એમાં તંબુરાની શું જરૂર છે? એક ભાઈ કહેવાય આવ્યા હતા કાલે કે 240 રાગમાં 20 દુઆ ગવાય છે. રાગ ઉપર રાગ કરવાની ના પડી છે સૌભાગભાઈને કુપોલ દેવે. પરમત ઠપકો આપ્યો છે. કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે હોવી જોઈએ. કે જો તું કૃપણ હોય તો. લોભી અને કૃપણ. લોભી છે ને પોતા માટે વાપરે, બીજા માટે ન વાપરે. કૃપણ પોતા માટે ન વાપરે. એટલે કૃપા તો લખ્યું જો તું કૃપણ હોય તો, પછી કાંઈ લખ્યું જ નહીં, છોડી દીધું. આમ બે સરખા જ શબ્દો છે, પણ શાસ્ત્રીય શબ્દ અલગ છે. સંસ્કૃતમાં કૃપણ એટલે પોતા માટે ન વાપરે. આના માટે જૈનેતરમાં કેવું છે કે સતીનાર બોરિંગ મણી શુરાને શરણાંત, કરપી ધન મૂછ કેસરી મુએ લાગે હાથ. સતીનું નારનું શિયળ, બોરિંગ મણી, સાપના માથા ઉપર મણી હોય એ, શુરાને શરણે ગયો એ, કરપી ધન આનું, કરપીનું ધન પૈસા, સિંહનો મૂછનો વાળ, મરી જાય પછી જ હાથમાં આવે. એટલે આપણે તો જો તું કૃપણ હોય તો કોઈ બધું કંઈ કહેવું જ નથી. તું મરી જાય પછી પછી શું કહેવું તને? કેટલો અભ્યાસ છે એનો, 12મે વર્ષે લખ્યું છે આ બધું. જો તું કૃપણ હોય તો કાંઈ નથી કહેવું. જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બંને સ્થિતિથી સ્મરણ કર. આ બાજુ અમલ મસ્ત, અને આ બાજુ પછી દુશ્મને પકડ્યા ને પૂરી રાખ્યા હતા એકલા, ખાવા જ નહીં, એમ જ મેર્યા એકલા જંગલમાં રાખી મૂક્યા હતા ટાપુ ઉપર. નાણાં વગરનું નાથિયો, નાણે નાથાલાલ થઈ જાય, બે સ્થિતિ. નાથ્યો નાથ્યો કહેતા પછી નાથાલાલભાઈ નાથાલાલભાઈ એમ કે બધા. ગઈકાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર.
વ્યવહારના ઠેકાણા ન હોય તો પરમાત્મા આગળ કેમ વધે? એટલે અધૂરા કામ રાખવાનું નહીં, નહીં તો અહીંયા યાદ આવે ને પછી ફોન કર્યા કરે, વાટ જોઈએ ક્યારે આવ્યો કે નહીં, આવ્યો કે નહીં. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવાસ કર. પથારી પ્રમાણે સોડ તાણવાની, રબર ખેંચવાનું પણ તૂટી જાય એટલું નહીં ખેંચવાનું. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. વ્યવહાર એને પરમાર્થે પગ મૂકે જીવ મરે જ ને. તીર્થંકરને કર્મ લાગે છે, હિરિયાપથી હરિયન બંદર સ્વામીને પહેલા સમય લાગે, બીજા સમય ઉદય, ત્રીજા સમય ખેરવી નાખે. કશાની ચિકત છે જ નહીં. ને જ્યાં તું જાય બધે પાપ જ છે. ધર્મ નામે ફસાતો નહીં, પગ મૂકતા પાપ છે. જોતા ઝેર છે, આવું ન હોય ક્યારેય. આવું બહુ સરસ છે. રાગ દ્વેષ કર બાંધી લે છે. એટલે કેળના ફૂલ ધરમપુરના સ્મશાનમાં હલતા હતા. ગોપાલદેવ રણછોડ ધારસી થતે ત્યાં ધ્યાન ગયું, કેવા સરસ ઝૂલે છે હવા. કે છે રણછોડ ત્યાં બહુ ખેંચાય છે ને તો ત્યાં જેને ઉત્પન્ન થવું પડશે. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ, જ્યાં ખેંચાણો તો બંધ પડશે એને. એટલે જોતા ઝેર છે. અંગોપાંગ મનોહરમણી તો જોવાય જ નહીં. ચોથી વાડ છે બ્રહ્મચર્યની. અંગોપાંગ મનોહરમણી ના જુએ. નયન નાસિકા આદિ વિકૃતિ કારજો. મોટા દિવસોમાં ખાસ નાચતા કૂદતા હોય એટલે આત્મા યાદ આવે ત્યારે. ચેતન સ્ફુરાયમાન થયો છે તો ધણાધન અડધા કપડાં પહેરીને, વેશભૂષા કરીને. આ ભક્તિ છે કે આશાતના છે? આ પ્રભાવના છે કે વિરાધના છે? અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકારક કારજો. ચોથી વાડ ચતુર્જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. પણ અમે આમ જ કરીએ છીએ, કરતો હોય કરતો રહે, ક્યારે છૂટતો જ નહીં પછી. અરે સાચું કેવાળું મળ્યો હતો. ઉત્તરાધન સૂત્રમાં જે 9 વાડ છે ને એ જ કૃપાઉદય ભાષાંતર કર્યું છે મોક્ષમાળામાં. અક્ષરશ રત્નકરણ શ્રાવકાચાર્યનું અક્ષર જ ભાષાંતર કર્યું છે. આ મૃગાપુત્રનું ચરિત્ર અક્ષર જ ભાષાંતર કર્યું છે ઉત્તરાધન સૂત્રમાંથી. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં બેઠે એને કાંઈ થાય નહીં. એ જોવે તો એને કાંઈ ન થાય. એ તો ઉદય પ્રયોગે છે. અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હોય તો પણ ભિક્ષાચારી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. આ પોપોબાઈનું રાજ નથી, હમણાં તું છૂટી જઈશ પછી. ભાગશાળી હો તો આનંદમાં બીજાને ભાગશાળી કરજે, સુખ વેચજે. દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાય આજના દિવસમાં પ્રવેશ કરી દે. તું કપાજે ચંદનની જેમ, સુગંધ આપજે. અધ્યાત્મમાં, વ્યવહારમાં નહીં. મેં તો પાછું જો આમ કહી દઉં સેવા કરવાની, લાવો પૈસા. ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. કે હું આચાર્ય કહેવા લાયક છું, ગુરુજી કહેવાને બધું કહી દીધું છે. ગુરુજીને બોધ આપી દીધો છે. ઓલો તો બિચારો અક્કલ નથી, મૂર્ખો છે એટલે તને ગુરુ ગુરુ કરે. તું ખરેખર લાયક છો. બ્રહ્મચર્ય આચાર્યની પદવી મળી વ્યવહારમાં. મારે આચરણ છે, રાજીનામું આપી દીધું કે ધર્મનું આચરણ કરું. પ્રભુની સેવામાં આવી ગયા. અને આચાર્યના 36 ગુણો બલકે વધારે સાધીને ઉભા દેહ છોડ્યો. એ કોઈ ગુણ છે તારામાં બીજાને બોધ આપવાનો? ના પછી બહુ કડક થાય તો ભક્તિના કરનારા પડી જશે, અટકી જશે. એને જ્ઞાન થયું હોય તો આવરણ આવી જાય. એમ કે ગોપાલદેવ ઉપદેશ સાહેબમાં પહેલે પાને કે મારા ભક્તિના કરનારાઓ આગળ નહીં વધે કે અટકી જશે, હું બહુ કડક થઈશ તો જ્ઞાનીને પણ એનું નિરાવરણ જ્ઞાન આવરણવાળું થઈ જશે. ઉપદેશ સાહેબ પહેલું પાડું કહેવામાં બાકી જ નથી રાખ્યું કાંઈ. બધા સાધક માટે, શ્રાવક શ્રાવિક મુમુક્ષ માટે, ગુરુજીઓ માટે બાકી કંઈ રાખ્યું જ નથી. આ તો મહાવીર હતા ને સર્વજ્ઞ. એ તો ગૌતમ ગંડર નહીં કહે ને કે પ્રમાદ નહીં કર. આપણે આ વાંચવાનું. દુઃખી હો તો આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે, વધારે નહીં. અને દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતતા અને પછી કરેલા એનો વિચાર કરજે. બધા બોલ લખ્યા છે એવા. ધર્મકડીનો અવશ્ય વખત મેળવીને આજની વ્યવહાર સ્થિતિમાં તું પ્રવેશ કર. ક્યાંક તો કરવું પડશે ને. રાત્રે નિંદ્રા, દિવસે કામ. ક્યારે બચ્યું શ્રી ગોપાલ?
ગમે એમ કરીને પ્રવૃત્તિને સંકોચીને આવવું પડશે, કોરે કરવું પડશે. રાજીનામું આપવાનું. જન્મ દિવસમાં નહીં જાઓ, લગ્ન દિવસમાં નહીં જાઓ, નવા ઘરના ઉદ્ઘાટનમાં નહીં જાઓ, નવી ફેક્ટરીમાં નહીં જાઓ. એટલે ટાઈમ વધે ને. કેટલા મિત્રો છે, કેટલા સગાવાલા છે, પછી આપણે કોઈ નહીં આવે, પણ આપણે મરી જઈશું તો કોક તો બાળી આવશે જ. કે કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય, શું ધર્મકર્ણનો વખત કાઢવાની વ્યવહારમાં, તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. એટલે 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને 3 માળા સજાત્મ સ્વરૂપ પરમગુરુને. આ ન થાય, બ્રહ્મચારી લખ્યું છે સુવાનો અધિકાર નથી. એને કદાચ માંદો છે, દાખલ કર્યો છે, સૂતા સૂતા થાય, કાવસગે થાય સૂતાસુમાં, એમ ગૌતમ ગણ્ધને ભગવાન મહાવીરે કહેલું છે આગમમાં. બેભાન છે વેન્ટિલેટર ઉપર, ભાનમાં આવે એટલે કરી લેવાનું. 44 બોલ. આહાર વિહાર અને નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. આહાર શું થાય, જે મળ્યું બાવો બેઠો જપે, જે આવે ખપે, એમ ન ચાલે. નિયમ લેવો પડે કે 8 વાર આવે બાસુંદી, હું પોણી વાટકી લેવાનો છું કે હું 1.25 વાટકી લેવાનો છું, એ તો આવે. વિહાર ગમે ત્યાં ફરે છે, હજુ સત્સંગના નામે ગમે ત્યાં ફરે છે. પછી પ્રશ્ન પૂછે, આટલા વર્ષથી મેં સત્સંગ કરીએ છીએ, હજી કેમ તમે કુસંગ કરેલો આટલા વખત સુધી? ગમે સમદર્શિતાના પાઠમાં લખ્યું છે ગોપાલદેવે, સતને સત કે અને બોધે, અસતને અસત કે નિષેધે કે આ ખોટું છે, આ સમ્યક દર્શનનું લક્ષણ છે. આ એ ન સાંભળવું તે એને ઘરે, આપણે ઘરે. હા, આમાં નહીં મિલાવાની. આ અનંત જ્ઞાનીની આશા જ ન થાય. મહામોહનીય કર્મબંધ છે. ખોટામાં આ કરો. 16મો બોલ છે ભગવતી સૂત્રમાં છે, 30 મહામોહનીય કર્મબંધના સ્થાના, કે 16મો બોલ છે. એટલે અસતને અસત જાણે અને બોધે કે આ ખોટું છે, વિરોધ નોંધવાનો. આપણો અભિપ્રાય માગે તો એ તો બોલવાનું નહીં. ગોપાલ કહ્યું છે નહીં દેતું ઉપદેશ. જેને રસ હોય સત્સંગમાં કે આ વચનામૃતમાં શું કહે છે, એની સાથે જ આ વાત કરવાની. ખાલી નોટરાઇઝ કરવા આવ્યો હોય તો આપણને કેવો અધિકાર છે સહી કરવાનો? તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. કારીગર હોય, કામ કરવું પડે, કામ ન કરે તો પેટ કેવી રીતે ભરાય? જંગલનો રાજા સિંહ, એણે ઉદ્યમ કરવો પડે. હિતોપદેશનો શ્લોક છે, ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણીના મનોરથે. એનો ખોરાક તો દોડતો જ ફરે. હરણ રાજા છે તોય તૈયાર આવે તો એ ખાય નહીં, તાજું મારીને જ ખાય. ઉદ્યમથી કાર્ય સિદ્ધો થતા ન કાંઈ મનોરથોથી. સૂતેલા સિંહના મોઢામાં હરણો આવીને બેસતા નથી. આ તો આનો ધંધો જ છે કારીગરનો. આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. અહીંયા ભક્તિ કરવા જ આવ્યો છે તો શા માટે ટાઈમ પાસ કરવો જોઈએ ફોન ઉપર ઝાડ નીચે બેસીને? હારે એ પાછા સ્ત્રી પુરુષ ત્યારે મળ્યા જ ન હોય, જાણે કેવી ઓળખાણ થઈ. અહીંયા આવો મોકો ક્યાં મળે? એટલી અગત્યની વાત હોય ને, આપણને એમ જ થાય હમણાં હારે વહી જશે મોક્ષ કે શું વાત છે? વિચારજે. તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકા અર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. વચનામૃત 496 કહે છે કે ઉપદેશ નહીં તો પરિણામ છે જ નહીં. ધારસીભાઈને લખ્યું છે. ગૃહસ્થ વ્યવહારમાં અખંડ નીતિનું મૂળ સ્થાપવું પડશે. મને જ્ઞાની મળ્યા છે અને હું ન કમાવાની રીતે કમાઈશ, ભેગું કરીશ. ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે એમ ધારસીભાઈને કહ્યું. કઠણ વાત છે એટલે મારાથી ન બને આ કાળમાં. મુમુક્ષુ આ કર્તવ્ય નથી એમાં એમ લખ્યું છે. ધારસીભાઈને આમ લખે તો આપણે શું સમજવાનું? એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શોચ ક્રિયાયુક્ત થઈ ભગવત ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. આવશ્યક કર્મ છે આ. તીર્થંકર ભગવાનની આજ્ઞા છે. 6 આવશ્યક. આપણે સંસ્કૃત અર્ધમાગથી બહુ ન આવડતું હોય, ન પાકું કર્યું હોય, કદાચ પાકું કર્યું અર્થ ન આવડતા હોય તો સવારે ઉઠી અને ક્ષમાપના બોલવાની. ગોપાલના ચિત્રપટ સામે ઊંચું ન જેવું હોય તો વચનામૃતમાંથી કાઢવાનું ચિત્રપટ, તોય ચાલે. કાગળે ચાલે, પંચધાતુ ચાલે, સોનાની મૂર્તિ ચાલે, અખિકની ચાલે, હીરાની ચાલે. વચનામૃત ખોલીને એમાં તો છે જ ને, સજીવન કરવાના એને ક્ષમાપના બોલવાની. તમે આ ગુનો કરેલો. સૂતા સવારે ઉઠીને ઊંઘમાં જે થયા હોય દોષ, સૂતા જોતો હોય ને ફોન,
એટલે પાંચે ઇન્દ્રિયોમાં વહી ગયું, આત્મા મૂકી દીધો હોય એમાં. એમ કરતાં કરતાં ઊંઘ આવી જાય અને દેહ છૂટે, અધોગતિએ જાય. એટલે કુપોદો લખ્યું છે, શાંતિથી સમાધિપૂર્વક શયન કરવું હોય તો પહેલાં ક્ષમાપના બોલી અને પછી સૂઈ જવાનું જાપ કરતાં કરતાં. એટલે કદાચ અકસ્માત દેહ છૂટે, કુપોદો લખ્યું છે, તો ઉર્ધ્વગતિ થાય. બધા રસ્તા છે ગ્રોથ વ્યવહારમાં. સંસાર પ્રયોજનમાં જો તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો તો અટકજે. તો હું કમાઉં છું ને, ભલે બધાને મોટું નુકસાન થાય. સૌભાગભાઈને ઠપકો આપેલો નોકરી માટે, માકુભાઈ એટલે માણેકચંદ ઘેલાભાઈની લાગવગથી કોકને રાજાના દરબારમાંથી નાની એવી નોકરી હતી, એને ખસેડવાના હતા. અને મણિ ત્રંબકને કે સૌભાગભાઈ એટલે કુપોદો ઠપકો આપ્યો છે કે એટલી તુચ્છ વાતમાં આવો પ્રપંચ ખેલવો છે તમારે? અધ્યાત્મ ક્યાં? તમે તમારા નસીબથી કમાઓ, ઓલાની રીતે નહીં, અનીતિથી. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હતો અટકજે. 49મો બોલ છે આ. જુલમીને, કામીને, વિષય વાસના તરબોળોને ધર્મનામે એને આશ્રય આપે, પોતાના ઘરે લઈ જાય. શું કે અમે 5 ઇન્દ્રિયમાં તરબોળ થઈ જાય એવી શીખ કરો, તમારી પગલાની અસર પડે તો. ન બોલવાય ઘરે, બહારથી વેશ સાધુ ન હોય તોય, ગચ્છાધિપતિ હોય તોય વિચારવું પડે. મુમુક્ષ આત્મજ્ઞાન છે, એના પગલાથી આભડછેટ નહીં લાગે. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન નહીં આપવાનું, કરવું, કરવડવું, અનુમોદવું. એક એક બોલા ધોરી માર છે અધ્યાત્મનો. આ ગાવા માટે નથી, સારું થયું પુષ્પમળ, એટલે ગાય નાખત નકો વાજિંત્ર ઉપર. અને ભક્તિ કર્યાનો આનંદ લે. સત્સંગમાં ગયા હતા અમે. જુલમીને, કામીને, અનાડી છે આ, એને ઉત્તેજન અપાય. આપણે રોકવા નથી કાંઈ, આપણે પોલીસ નથી થવું. વ્યવહારે પોલીસ હોય તોય પોલીસ નથી થવું. પરમાર્થે ઉત્તેજન નહીં આપવાનું. તમે જમવા જાઓ ને મફતમાં હોય તોય અનુમોદન, ગરદી થઈ ને, તમે જમવા જ ગયા હતા, ખાલી તમે અનુમોદન આપ્યું એમાં. ઘરે જમી લેવાનું, દૂરથી નમસ્કાર કરીને ભાગી જવાનું. પ્રભુજી કહેતા ગરોળું નાખી દેશે ને, આખી જિંદગી ઉંબેલા માર્યા કરીશ. પ્રભુજીને બ્રહ્મચારી શીખવાડતા તો લોકો, કુપોદોને શીખવાડતા તો આખો સંઘ ગયો હતો સ્થાનકવાસીનો. આ લ્યો સોનાની પોટલી, ગાદી શોભો અમારી. કુપોદો જરૂર આચાર્ય 23 વર્ષના છોકરાને, તાજા પરણેલાને. પણ સાચું હશે એ જ કહેવા શકે, એમ નહીં અમારી ગાદી શોભાવાની. પોટલી લઈ લો, જે રસ્તેથી આવે એ રસ્તે વયા જાઓ પાછા. ગમે તે હોય, સાચું હશે એ જ કહેવાશે. આમાંથી આપણને આત્મજ્ઞાન નથી તો આપણે પાના નંબર સાથે વાત કરવાની કે આ પત્રમાં આમ લખેલું છે. ખોલીને રાખવાનો સમદર્શિતાનો પાઠ, કે સાચાને સાચું કહેશે ને બોધશે, અને ખોટાને ખોટું કહીને નિષેધ છે. આને સમદર્શિતા જાણવી. કુપોદોએ અર્થ કર્યો છે આ ગાથાનો. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગનો. 7 પાના થાય લખવા બેસીએ તો. બધું સરખું આપણે હળીમળીને રહેવું છે. આપઘાત કરવો છે. બધા દુઃખનું કારણ જ સંબંધ છે, સંયોગ છે. એમ અનંત જ્ઞાનવંત એવા તીર્થંકર કહે છે 659. ધર્મ નામે જેવું ફસાય છે. વ્યવહારમાં તો વાંધો નહીં, બધું તળીએ જ છે. ગુમાવવાનું કંઈ છે જ નહીં, બધું ગુમાવી દીધું છે. નફાનો વેપાર કર્યો જ નથી. પોપટ અમને શું વળગ્યો છે? તારું કલ્યાણ નહીં થાય તો? અનંતકાલથી મેં નફાનો વેપાર કર્યો જ નથી, એક ભાવ તમારે ક્ષણે. પોપટે કોલ આપ્યો છે, પોપટ આ વચનથી તારું તો કલ્યાણ થશે, જગતનું કલ્યાણ થશે. હજી બીજે કલ્યાણ ગોતું છે. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. 1 પ્રહર એટલે 3 કલાક, અર્ધ પ્રહર 1.5 કલાક. એમાં ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિ, ક્યાંક નવું શીખવાનું, ગોખવાનું. એક જ પાઠ મોક્ષ વાળાનો વાંચે 2 દિવસે, 2 દિવસે એક પાઠ એટલે અડધો જ, અડધા પાના છે એટલે પાનું. વર્ષમાં 2 વાર મોક્ષ મળે થઈ જાય તોય થોડા દિવસ બચે રિવિઝન માટે. જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. વચનામૃત 199માં અર્થ છે આનો. અંબલભાઈ લખે છે કે જેટલો વખત આયુષ્યનો એટલો વખત ઉપાધિનો રાખશો તો આત્મકલ્યાણ ક્યારે કરશો? આનો અર્થ આવી ગયો ને. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. 125 વર્ષ જીવવાનો છે, ત્યાં સુધી વ્યવહાર સંભાળ્યા કરશે. જેટલો વખત આયુષ્યનો એટલો વખત સંસારી પ્રયોજનનો વ્યવહારમાં. તો પરમાત્મા ક્યારે આવશે?
જો આમ કરીશ તું, જંજાળ ટૂંકી કરીશ તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે તને. 52મો બોલ. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘરે હોય. પણ કહે ને કુપોલની કૃપાથી બધું બરોબર છે. લગ્ન થઈ ગયા છોકરાના, અગણી આવી ગઈ છોકરીને. નાની છોકરી તો લગ્ન થઈ ગયા છે અને ગ્રીન કાર્ડ મળી ગયું છે કુપોલની કૃપાથી. ક્યાંક આશીર્વાદ લઈ આવ્યો 2-4 જગ્યાએ જઈને. આ બધા સુખ હોય તો પણ એ સુખમાં ગુણતા દુઃખ રહ્યું છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે સુખ નથી જ્ઞાનીની દ્રષ્ટિમાં. આપણને લાગે છે કેમ કે આપણી દ્રષ્ટિ વ્યવહારમાં જ છે. જ્ઞાની એને આશીર્વાદ આપે, તારે જે કરવું હોય કર. હું બધું આશીર્વાદ આપે કે જા અમેરિકા આંટો મારી આવ, પછી કમાઈને ભક્તિ કરજે પાછલી જિંદગીમાં. એને તો યુવાવસ્થાનો સરસંગ પરિત્યાગ પરમપદને આપે છે. આ સુખમાં દુઃખ રહ્યું છે એમ ગણીએ આજના દિવસમાં પ્રવેશ કર. અમારું ભર્યું બાદરું કુટુંબ છે ગોપાલજીની કૃપાથી. બહુ બેટા બહુ બેટિયા, 2 નારી ભરથાર, ઇનકો કોઈને મારીએ મારી રહ્યો કીર્તાર. અને જગત કરતા જ મારે છે. જૈનેતરમાં આ કહ્યું છે અમારું ભર્યું બાદરું કુટુંબ છે ને એટલે ભગવાન એને બરોબર મારે છે. તમે એને હેરાન નહીં કરતા અને આનંદ આવે છે. બહુ બેટા બહુ બેટિયા, 2 નારી ભરથાર, ઇનકો કોઈને મારીએ મારી રહ્યો કીર્તાર. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આ તો કાજળની કોટડી છે. કુન આચાર્ય મહારાજ કહે છે લગ્ન કર્યા ને આશીર્વાદ લઈ આવ્યો તો કોકના. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, કટાક્ષમાં કહે જેના પ્રતાપથી, પત્નીના પ્રતાપથી ને પતિના પ્રતાપથી. ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, આ દેહમાં જે રહ્યો છે આત્મા એને ચિરંકાળ દુઃખ આપશે. અગ્નિની શાખે સમાજની શાખે પરણ્યો છે તોય ભાગીને નહીં. પદ્મનંદી પંચવિશંતિ 26મા અધ્યાયનો બીજો શ્લોક છે, સમશ્લોકે એની વાત. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. સ્વરમાતનો ભોગ એવો ગણે છે. મતિમંતે અન્યથી કેમ રીજે? આ નાચવું છે આશ્રમમાં જઈને, મંદિરમાં જઈને, પાલીતાણાને ડુંગરા ઉપર ચડીને, તીર્થસ્થળમાં, તીર્થંકરના દરબારમાં, દાદાના દરબાર. 53મો બોલ. પવિત્રતાનું મૂળ સદાચાર છે. શરૂ જ થાય અધ્યાત્મ મુમુક્ષતા સદાચારથી. એ કે નિયમ સાધ્ય કર્યો નહીં, આમાં કદાચ આમાં જ આવશે એનું. પણ સીધું ભેદ જ્ઞાન, અગુરુ લઘુ, બેફાટ આત્મા હાથમાં. આ તો પ્રારંભિક ભૂમિકા છે મુમુક્ષની. નહીં તો બે બગડે, અતો ભ્રષ્ટ અતો ભ્રષ્ટ. 10 જણાને ગોપાલજી દીક્ષા લેવાની ના પાડી છે. મણીલાલ બોટાદવાળાનો તો પત્ર છે લાંબો, 401 ને 407. કે ક્રોધમાન માયાલોક તો કાબુમાં આવ્યા નથી, 5 ઇન્દ્રિય કાબુમાં નથી આવી. મીઠાઈ વરાવે એવું જ ઘર ગોતીશ ને તું દીક્ષા લઈને. સદાચાર પહેલા જોઈએ. મન દોરંગી થઈ જતું જાળવવાને 54મો બોલ છે. પછી લખ્યું નથી કાંઈ ગોપાલ દેવે. મન તો આખો અલગ વિષય જ છે. બંધ અને મોક્ષનું કારણ જ મન છે. મન એવા મનુષ્યણામ કારણ બંધ મોક્ષો. હવે તો બ્રહ્મબિંદુ ઉપનિષદનું વાક્ય છે. આનંદજી મહારાજને મંજૂર છે. સ્તવન લખ્યું કુંથુનાથ ભગવાન. મન કાબુમાં આવતું નથી. મનડું કિમી ન બાજે ઓ કુંથુજીન, મનડું કિમી ન બાજે. તો આ દોરંગી થતું અટકાવવું હોય તો શું કરવાનું હોય? એ જે માગે નહીં આપવાનું. એને 2 વાટકી પીવો જ ને દૂધ પાક, એટલે અડધી જ લેવાનું. નહીં મળે, શાક જરાય નથી ભાવતું એવું આવ્યું ને, એ 3 વાર લેવાનું. એટલે કેલરી તો એટલી જ મળશે, તાકાત તો. રોટલી સારી થઈ છે, પૂરણપોળી, ભલે થોડું ઘી ઓછું હતું પણ આમ સારી હતી. અડધી જ ખાવાની, એક જ ખાવાની, અને ભાત લેવાના આટલા, એટલે પેટ ભરાઈ જાય. નબળાઈ ન લાગે પર્યુષણના દિવસમાં નમસ્કાર કરવામાં. એ માગે નહીં આપવાનું, ન જોતું એ આપવાનું. એને ગોપાલ બતાવ્યો છે રસ્તો, એ માગે ન આપો. સાવ સહેલામ સહેલો રસ્તો બતાવ્યો છે. આપણે જ થાય જ નહીં કે બહુ સ્વાદિષ્ટ લાગે ને દૂધ પાક, એમ પાણી નાખી દેવાનું. બ્રહ્મચારીજી કે હિંમત ચાલે? ન હિંમત લખ્યું છે હિંમત નહીં, એને ખબર જ નહીં ચાલે. હિંમત ન ચાલે ને તરત જ પાણી એ ખાય ને કોગળો પાણી મૂકી દેવાનું સાથે, એટલે અંદર ઉતરી જાય, એટલે વાગોળે નહીં. કરતા બધા અને સ્વાદ જીતી લીધેલો. આજે આંબેલ થઈ ગઈ. આંબેલની હોળી તો ક્યારે ઠેઠ આવે? સામે ચાલીને આંબેલ આવ્યું ને. મીઠું ને સાકર માગવાની નહીં,
ઓછું જાજુ હોય તો આંબેલ થઈ ગઈ. 3 વાર ખાય ને આંબેલ. ચંચળી મને કૃષ્ણ પ્રમાથી બળવતો દ્રઢમ તે નિગ્રહમ મન્યે વાયુરેવે દુષ્કૃતમ. અર્જુન પૂછે છે, તમે વાત તો કરો છો બધી આ સ્થિત પ્રજ્ઞ થવાની કૃષ્ણને, પણ આ પવન કરતા ચંચળ છે, મારે કાબુમાં કેમ લાવવું? તું મારી ભક્તિ કર્યા કર ને. ગમે એટલું ચંચળ હોય, મન જાય તો જાને દે, મત જાને દે શરીર. બિના ચલાય કામથી ક્યાં લાગેગા તીર? ચાનો ઘણ પડે ને ઉઠે જ નહીં તો હવાચાર સુધી, પછી જમન તૈયાર થાય ને ત્યાં મન ગયું જવા દે, તું ઉઠ નહીં. કબીર કહે છે ખેંચે જ નહીં પણ જ બાણ લાગે કેમ? 1 દિવસ 2 દિવસ થાકી જાય ને પછી એને ખબર પડી જાય મળવાનું નથી કાંઈ. આંખમાં થોડા પાણી જાય શોકના, બગાસાઈ આવે, અઠવાડિયામાં ગયું જાય. પછી વૈજ્ઞાનિક અભિગમથી આ ટળે. આ રોજ ચાનો ટાઈમ થાય ને એ સમયે ગરમ પાણી લેવાનું સાકર નાખેલું, પછી જાપ કરવાનું, હું ચા પીવું છું, હું ચા પીવું. 3 દિવસમાં ચા બંધ થઈ જશે. એને કરવી હોય એને માટે. ચા ન પીવી વાત નથી, આ તો સહેલો દાખલો, બધાના અનુભવની વાત છે. એટલે એવું જ બધી વસ્તુ માટે સમજી લેવાનું. 55 બોલ. વચન શાંત મધુર કોમળ સત્યને શોચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લે. સામાન્ય પ્રતિજ્ઞા સંકિત નથી થયું હજી, પ્રતિજ્ઞા ન ચાલે પચકાણ તો નિયમનો ભંગ થાય. એટલે સામાન્ય પ્રતિજ્ઞા કે હું કોઈને મન દુખે એવું નહીં બોલું. એટલે એને ગમે કડક વાત ન આવે તો એ પાછું નહીં, પાછું આ ભોટ છે, આ વિવેક વિકળતા છે. 837માં પત્રમાં લખ્યું છે એમ કે ખવાય મોટા દિવસોમાં મીઠું મોઢું કરાય તો બધાને ગમે જ ને. દાળ ને એવું બધું નહીં લેવાનું, 2-3 વાર લેવાનું, મોહન થાળ ને બરફી ને એવું બધું, તો લાગણી ન દુભાય ને કોઈની. કંઈક કાચું ખીચું નહીં લેવાનું, જેટલી વાર આવે ને એટલી વાર રાપ પીવાની, ખોપરાની ઘીની. કાંઈ ન કર્યું હોય તપસ્યા તો ગમે ને. અહીંયા આનો અર્થ આ નથી કરવાનો કાંઈ, જ્ઞાનીના વચન પ્રમાણે જ. પણ ન સાંભળવું હોય તો મૌન રાખવાનું તારે. પણ અહીંયા એમ તો માની લઈએ આપણે કે આ પર્યુષણ કરવા આવ્યા જ બધા અને વચનામૃત સાંભળવા આવ્યા છે. વચન શાંત મધુર કોમળ સત્યને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા. કોઈ પૂછ્યું પ્રભુજીને સામાન્ય કેમ લખ્યું છે? તો કે સંકિત ન થતું એ સામાન્ય જ કહેવાય. કે સંકિત થાય પછી જ્ઞાનીને ખબર હોય કે આને શું લાગવું પડશે, આને શું લાગવું પડશે, જ્ઞાનીને ખબર હોય. આપણે બધા એક જ ઓળીના મુસાફર છે, આપણને બધા જ બોલ લાગુ પડે જ ને. આપણને 19 દુઆ સુધીના ખાલી 20મું દુઆ નથી થયો સદગુરુ સંત સ્વરૂપ થયું, બાકી બધું બધાને લાગુ પડે છે. પરમાર્થ સત્ય તો સંકિત થાય બાદ આવે. એટલે સત્ય બોલવું એ સહેલું નથી. પણ વ્યવહારમાં આપણે કોઈ નવો આવ્યો હોય સીધું ધર્મની કે કુપોલની વાત નહીં કરવા માંડે. એ અભખ ખાતો હોય તો આપણે બાજુમાં નહીં બેસવાનું, એટલે આપણી લાગણી બુઠ્ઠી ન થઈ જાય. કંપની નહીં આપવાની, એને ઉઠી જવાનું. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, માટે આ હું શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું. એને શણગારે છે મળદાને, કામ વાસના ભોગવે છે. 2 જણાને સરખી વિષય વાસના જાગે ને, કુનકુન આચાર્ય મહારાજ કહે છે સરખી એટલે પશુ તુલ્ય ક્રિયા કરે બધી. બ્રહ્મચર્ય અષ્ટકમાં પછી છેલ્લા શ્લોકમાં કહે છે મારી ઉપર કોપાયમાન નથી થતા, આ છૂટવાનો રસ્તો હું બતાવું છું. એને ખબર હતી બધા ગુસ્સો કરશે. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, માટે શું આ અયોગ્ય પ્રયોજન કરી માનું છું. એમ આજે વિચારજે. ખાણ મળમૂત્રની રોગ જરાનું નિવાસનું ધામ. એ 9 પુરુષને અને 12 દ્વાર સ્ત્રીને જન્મથી ગર્ભમાંથી નથી મરે ત્યાં સુધી દુર્ગંધી વહ્યા જ કરે છે આ દ્વારમાંથી. આ માર્ગમાં આવ્યા પછી હજી જે રસ્તેથી લઘુશંકાદી નીકળે છે ત્યાંથી કંઈ બાળ બચ્ચાનું પ્રાપ્તિ થઈ એ ઉજવણું કરે છે. કબીર કહે છે બેટા ભૈયા તો ક્યાં ભૈયા ક્યાં બજાય થાલ, આવન જવાન ઓરાય કીડી કા નાળ. તો કીડાનું નાળું છે કે થાળ વગાડવા માંડ્યો જન્મદિવસનું. કુપલમાં આવ્યા પછી પાછું ગાય આલોચનામાં ભરત દિનાકી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય મૂરખ નર સમ. બીજા બધા જે ઉજવે છે, હું નહીં. મૂરખ નર સમજે નહીં ભરત ગાંઠ કો જાય. એની પ્રાર્થના કઈ છે એ સમજતો જ નથી એ ને.
તો સમજ એવી ક્યાંક પ્રાર્થના કર ને, જ્ઞાનીએ લખ્યું છે. સત્સંગનો પાઠ વાંચ, જીતેન્દ્રનો પાઠ વાંચ. ગોપાલ તો લખે છે, એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો, પુરુષ કે સ્ત્રીનો, તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે. નવે વાળ તોડી નાખે છે સત્સંગના નામે, ગાબડા પાડે છે. છિદ્ર ક્યાં ધર્મ થાય? સાધક પણ ન આવે ક્યારે. તમે આટલા વખતથી સત્સંગમાં જતા હતા તો સત્સંગ ક્યાં હતો? એ કુસંગ હતો. એ કયું સત્સંગ હતો? જ્ઞાની કે છે ચોથા આરામાં દુર્લભ હોય, અને ગલીએ ગલીએ સત્સંગ મળી જાય છે. કેટલું વિરોધાભાસી વર્તનને ખ્યાલ છે આપણે. 57 બોલ, તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો આવું નહીં કરતો. વિચારું, મારી આજીવિકા કોઈ તોડ નાખે તો? વ્યવહાર જ ન ટકે તો પરમાર્થ કેમ કરે? જીવ ખાવાનું જ ન હોય તો. ભૂખા પેટ ભજન ન હોય ગોપાલા. પેટ તો ભરેલું હોવું જોઈએ ને, ભલે સ્વાદિષ્ટ ન ખાય, પણ ભૂખા પેટ ભજન કેમ થાય? 7 દિવસ પછી ખાવાનું ધાન નથી અમારે. સૌભાગભાઈ, તમને ન કહ્યું તો કોને કહું? પણ આજીવિકા નહીં તોડતા. સૌભાગભાઈને કહ્યું, માકુભાઈને તો એને કઢાવી નાખવાના હતા એકને, અને મણી કે ત્રંબકને લગાડી દેવાના હતા. ગોપાલે ઠપકો આપ્યો છે. આવી તુચ્છ વસ્તુ માટે આવું કરો છો સૌભાગભાઈને? આ દશાએ ભૂલ થઈ જતી હોય તો આપણે શું હેસિયત? આ બધા ડગલે ને પગલે હું તો દોષ અનંતનું ભાજન છું કરો. એક એક બોલ પ્રતિક્રમણ ને સામાયિક છે. મોક્ષનો રસ્તો છે. આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. હમણાં ગંઠ પડશે ને, બપોર થઈ ગયું. હવે મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. સાદો એ મિતાહારી હતો. સાદો ખોરાક એ માપસર ખાવાનો. એ દાબીને ખાય ને તો એ પાછો બ્રહ્મચર્યની 9 વાડમાંથી 8મી વાડ છે. 7મી ગરિષ્ઠ ચીકણા ને મધુર ખોરાક વિગઈ, અને 8મી વાડ સાદો પણ અતિ માત્ર આહાર ખાય તો સરખું જ નુકસાન છે. વિજ્ઞાનની ખબર છે. ધક્કો લાગે જ. સપના આવે રાત્રે બીભત્સ. પ્રકૃતિનો નિયમ છે, આ ગુણ છે. ધક્કો લાગે. ભેંસ દૂધ ન આપતી હોય તેને તેલીબિયા ખવડાવે એટલે દૂધ આવે. બધા પટેલને ખબર છે. ગરિષ્ઠ આહાર આપો એટલે થાય જ, વિકૃતિ આવે જ. 59 બોલ, જો આજે દિવસે તને સુવાનું મન થાય તો વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે. કઠણ વાત છે. બપોરે સુવાનું એમ સંઘાણી નબળા છે. ક્રમ રાખવાનો. બપોરે ઊંઘ આવે ને ત્યારે ઊભો ઊભો 3 માળાનો ક્રમ બપોરે રાખવાનો. ઊભો ઊભો કેવી રીતે ઊંઘે? દિવાલનો ટેકો નહીં લેવાનો. બ્રહ્મચારી અગાસ છોડ્યું ને પછી સીમરડામાં 3:30 વાગે ઉઠે અને કૌશકમાં ઊભા રહે, પતરા ઉપર. આ બાજુ ખાડો. એ આશાભાઈ ત્યાંના પ્રમુખ બધાને ખાડોય બતાવતા હતા કે અહીંયા હતું. આમ જો ઝોલું આવે દેહ છૂટી જાય એટલે ડર લાગે ને, એટલે ઊંઘ કેમ આવે? ઊભા ઊભા માળા કરે બપોર, ઊંઘ કેવી રીતે આવે? 10 મિનિટ 15 મિનિટ 30 મિનિટ થાય પણ ટેવ પડી જાય. આ ટેવ પડી ગઈ છે. ભૂખ અને ઊંઘ વધારે વધે ઘટાડે ઘટે, ટેવ પડી ગઈ છે. 2 કલાક સુવે તોય ચાલે, 22 કલાક સુવે તોય ચાલે. ભૂખ અને ઊંઘ વધારે વધે ઘટાડ્યા ઘટે. દિગંબરી સાધુ એક જ વાર ખાય ને કરપાત્રી, અડધો ગ્લાસ પહેલા જમી લે પછી અડધો ગ્લાસ, તો એ 100 વર્ષે જીવે છે. આ કાળમાં શાંતિસાગર મહારાજ એ હયાત હતા ને ત્યારે એનું ચારિત્ર અગાસમાં વાંચેલું બ્રહ્મચારીજીએ કે મહારાજ હજી હયાત છે. આ પંચ પરમેષ્ટિ. હું સમજુ છું કે એમ થવું દુર્ઘટ છે એટલે પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. ફાઇનલ મેચ બપોરે હોય, જેમે 1 વાગે, જેમે પછી ટાઈમે 1:30 વાગે. તું જોવે કે નહીં કે ઊંઘી જાય? પછી રેકોર્ડ કરેલું જોવે કે છાપું વાંચી લે ખાલી? આ જોયું હોય તોય છાપું વાંચે પછી પાકું કરે છે. મેચ પૂરી થઈ ગઈ, ઓલા નીકળી ગયા પૈસા લઈને, તોય બીજે દિવસે વાંચે જ ને પાછો કે ભૂલ નથી થઈ ગઈ ને કાલ જોવામાં. પરીક્ષા હોય એમ, એના ઉપર પરીક્ષા ન હોય પછી. એટલે કહે છે હું સમજુ છું એમ થવું દુર્ઘટ છે પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. થાય બધું થાય. પૈસા ગણતા ગણતા જમીને અર્જન્ટ ક્યાંક આપવાનો હોય પૈસા, પૈસા ગણતા ગણતા કોઈ ઊંઘી ગયો? જમતા જમતા કોઈ ઊંઘી ગયો? જમીન ઊંઘી જવું છે. એટલે અભ્યાસ સર્વનો ઉપાય છે. પ્રભુશ્રીજી આંખમાં છીકણી નાખતા,
ગોપાલ તો નિત્ય સાધુની સમાચરિત્ર હોય જ બધું, સામાયિક પ્રતિક્રમણ બધા સંઘ સામે નિવન લે, છ આવશ્યક તો કરવા જ પડે, પડી લેણા કરવું પડે. અને કુપોલદેવે આજ્ઞા આપી 5 માળા સજાતું પરમ ગુરુની, 6 પદનો પત્ર મોડે કરી નાખવાનું. અને પછી એનું અનુસંધાન થાય ત્યારે મોહન તમારે કાવસક લઈને બેસી જવાનું પૂરું થાય ત્યાં સુધી. બધાને ગોઠવી દીધા હતા બરોબર. પછી કે 2 પ્રહર છૂટ આપેલી, પણ 2 પ્રહર થાય ક્યાંથી કે હવે વાટ જોઈએ ક્યારે રાત પડે, ક્યારે, એટલે હકથી હક રજા ભોગવે ને, પછી તો સુવાય ને રાત થાય ત્યારે, પણ ક્રમ તો બાકી હોય કે, અને ઊંઘ આવે એટલે છીકણી વરાવા જતા. ગોપાલે કહેલું વિના પ્રયોજન છીકણી વરાવતા નહીં, આ પ્રયોજન છે ને, વ્યવસ્થિત કહેલું ગોપાલદેવે, આ તો પ્રયોજન છે પરમાત્મા, એટલે છીકણી વરાવા જતા. ગોપાલદેવ ના પડે છીકણી નહીં વરાવવાની, પણ એમ કહ્યું વિના પ્રયોજન નહીં વરાવતા. છીકણી વરાય આવે કે ગોપાલદેવ છૂટ આપી છે પ્રયોજન હોય તો, અને આંખમાં નાખે. પછી શૃંગે શા માટે છીકણી ખબર છે? બીડી પીવાની મનાય છે સાધુને, એટલે નવો રસ્તો નુસ્ખો કાઢેલો આ સંન્યાસી લોકોએ. બીડી ના પીવાય ને સંન્યાસીને, એટલે તપકીર સૂંઘે, જલ્દી અસર થાય, મગજમાં જાય તપ નિકોટિન. સૂંઘોમાં તો થોડુંક બળી જાય, વિજ્ઞાનને ખબર છે આ. એટલે સૂંઘે ને જે એને વધારે તમાકુને અસર થાય. ઘણા ખાતા કે પીવા બીડી સિગરેટ હુક્કો પીવાની ના છે સાધુને, સૂંઘવાની ક્યાં ના છે? એટલે કોપોલો ના પાડી કે વ્યસન તરીકે મનાય વિના પ્રયોજન, પણ શરદી થઈ જાય તો લઈ આવવાનું, એ સૂંઘે ને એ બધું નીકળી જાય કચરો. એક દિવસમાં આમે મટી જવાનું હોય, વાયરલ ઇન્ફેક્ટ, દવા ન લે તોય મટી જાય. પણ ડૉક્ટરના લાભ અંતરાયકરમાં ઘટી ગયા હોય તો ડૉક્ટરને પૈસા મળે ને મટી જાય બીજે દિવસે. એ તો વિતરાગ વિજ્ઞાનમાં શ્રદ્ધા આવે તો ને. ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરે તો ઉત્તમ, નહીં તો સાવચેતી તો રાખજે જ તેની. વ્યવહારમાં તો નિમિત્તથી દૂર જ રહેવાનું છે, દોસ્તી કરવાની જ નહીં, એટલે દુશ્મની કેમ થાય? કમાવવું પડે આજીવિકા પૂરતું, બસ એટલું. જ્યાં આજીવિકાનો સવાલ ન હોય અને પરમાત્માનો સવાલ ન હોય. ગોપાલદેવની આજ્ઞા છે વચનામૃત 5માં 68માં બોલમાં. ગોપાલદેવ નામ આપ્યું છે બોધ વચન. પૌદ્ગલિક મિત્રી ત્વરાથી તજાય તો તજી નાખો, બધે દોસ્તી તોડી નાખવાની. વેર થાય જ કેમ? રાગ ન હોય તો દ્વેષ ક્યાં થાય? તોડી દોસ્તી, છોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. પછી સંબંધ જ દુઃખનું કારણ છે, એમ અનંત જ્ઞાનમન તીર્થંકરો કહે છે વચનામૃત 659. આપણે હાલતું નથી સગન, તમે નથી આવવાના તો હું નહીં આવું પર્યુષણમાં. એ ન આવવાનું જલ્દી આવવાનું, જો કુસંગ થતો હોય તો. એ આવવાનું હોય તો આપણે નહીં આવવાનું, ઘરે જ કરવાનું. નવું વેર વધારીશ નહીં, કારણ કે વેર કેટલા કાળ સુધી ભોગવવું છે, કેટલું જીવવાનું છે. આપણે નિમિત્તવાસી જીવો છીએ, નિમિત્તથી દૂર રહેવાનું, એક જ રસ્તો છે, સંબંધ નહીં. રાગ કરે તો દ્વેષ થાય ને, દોસ્તી કરે તો દુશ્મની થાય ને. મહાઆરંભી હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકજે. 63માં બોલ છે. એટલે ઓછા પાપે જીવવાનો જ્ઞાનીનો બોધ છે. કર્મદાની ધંધા આખો લાંબો વિષય છે. ઘણા બધા ધંધા આજે કર્મદાની જ છે, અભક્ષના છે, અભક્ષાન, અભક્ષપાન, બધું એવું જ છે. એટલે કહે છે મહાઆરંભી, આરંભ તો થાય જ, એક પૈસો પાપ વગર પેદા થતો નથી, પણ મહાઆરંભથી અટકજે. હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય, સ્થૂળ હિંસા દેખાતી હોય, એમાં તો એવા શેર્સમાં પૈસા ન રાખાય. સટ્ટો તો મને જ છે, નરકાગામી બોલ છે. જુઆ, આમિષ, મદિરાદારી, પણ જુગાર. પણ આવું ખબર હોય કે માછલીની જાળ બનાવે છે, કે એક્સપોર્ટ કરે છે વાંદરા કે માંસાહાર, એમાં રોકાણ ન કરે. ખબર પડી પાછું નીકળી જવાય એમાંથી. ગોપાલદેવ મુંદાસને પૂછેલું, આ ભવે નહીં, આ પચકાણ કર્યા વગર દેહ છૂટે ને તો અધિકરણની ક્રિયા લાગે. કોઈ માણસે આવું કારખાનું કર્યું, પછી નક્કી કર્યું કે કાલે ઉદ્ઘાટન છે, રાત્રે સૂતા સૂતા નક્કી કર્યું, નથી કર્યું, કહો મુંદાસ, એને કર બંધે કે નહીં? મુંદાસ હાથ જોડીને ઉભા છે, જીજી બોય અગાસને જગ્યા આપીએ, એ મોટા ઉંમરમાં, ઉમેદ ભગત સોણાવના, તમે જ કહો કે મુંદાસ તો છોકરો ઉભો રહ્યો હાથ જોડીને. કહો મુંદાસ, શું થાય? આ વ્યાખ્યાનસાર 1ના 100માં બોલમાંનો જવાબ છે, અને 522ના છેલ્લા ફકરામાં, કે મરી ગયો અને એને નક્કી નથી કર્યું ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવું જ છે કાલે, રાજીનામું નથી આપ્યું, તો ભવાંતરીય ક્રિયા ચાલુ રાખશે. ગધેડો થાય તોય, ગધેડો ક્યાં ફેક્ટરી ચલાવે છે? ફરીવાર માણસ થાય અને પચકાણ લે કે આવા ધંધો ન કરું, ત્યાં સુધી એને અધિકરણ લાગે. આગળમાં તો લખ્યું જ છે, આમાંય લખ્યું છે.
વ્યાખ્યાન સર એક 100મો બોલ. મુંદાસ કેમ બિચારે ગામ ખેતી કરે 10, એમાં કાઢી મૂક્યા કરે, એ ક્યાં અધિકરણ ને બધું ખબર હોય. જવાબ આપ્યો ખૂબ. 14 રાત લોકોની અધિકરણની ક્રિયા લાગે. જેણે જેણે ચામડાના પચકાણ નથી કરે ને, ખંભાતમાં ચપ્પલ બૂટની દુકાન છે ચામડાની, કે અહીંયા આવ્યો છે 8 દિવસ તૂટી જશે તો આંટો મારવા આવશે ને ચપ્પલ લઈ જશે. આ પચકાણ છે એના માટે નથી, શાસ્ત્રમાં લખેલું છે. જંબુ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે એટલે સુધર્મા સ્વામી કહે, હે જંબુ, મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે, ભગવાન મહાવીરના મુખેથી. આગમમાં લખેલું છે. એને અધિકરણની ક્રિયા ચાલુ જ રહે છે 14 રાત લોકની. એટલે દિશા પરિમાણ વ્રત કરવું પડે કે પરદેશ નહીં જાઉં, મફત ટિકિટ મળે તો. મફત તો ઝેર મળે તો થોડું પી જવાય, પણ એમ કે ફ્રીમાં ટિકિટ મળી છે. આમ સાવ સહેલો છે આ શ્રાવકનો. આ તો ગુણ વ્રત છે દિશા પરિમાણ. પછી મોટા દિવસો આવે ને દેશા વકાસિક, ઓર કે ભારતમાં કાંઈ નહીં જાઓ, ખાલી ગુજરાત સિવાય, ખંભાત સિવાય, વડવા આશ્રમ સિવાય 7 દિવસ 8 દિવસ બહાર જ નહીં નીકળો. દેશા વકાસિક, સંકોચી લે. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે. જંજાળ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. આ માનવું પડે પહેલા કે પર પૂતગલને આધારિત સુખ એ સુખ ક્યારે આપે જ નહીં. સહજ સમાધિ પર પૂતગલની અપેક્ષા વગરનું સુખ હોય એ જ સુખ હોય. કેમ કે સુખ એ પૂતગલનો ગુણ જ નથી, એ આભાસ છે ખાલી. એ આભાસ એ આત્માને થાય છે, જળને નહીં. એટલે ખરું સુખ આત્માનું કે સુખનો આભાસ એ જીવનો ગુણ છે. સમતા રમતા વ્રતતા જ્ઞાયકતા સુખ ભાસ, વેદકતા ચેતન એ સબ જીવ વિલાસ. આ શુદ્ધાત્માનો ગુણ નથી, પણ સુખનો ભાસ એ જીવ તત્વનો ગુણ છે. એટલે શાક ગળ્યું લાગે છે ને આનંદ આવે છે, એ સાકરનો ગુણ નથી. આનંદ એ ભલે ખોટું સુખ છે, નહીં તો ડબ્બાનું ઢાંકણું કૂદે ને, સાકર ડબ્બો 1 કિલો નાખી નવી પર્યુષણમાં, ખડી સાકરના ગાંગડા, તો ઢાંકણું ખુલી જાય ને, ડબ્બો રાજી થાય તો, કુદાકા મારે તો. ખોટું ખોટું કે સાચું સાચું સુખ એ જીવ તત્વનો ગુણ છે. અને આપણને જે સુખ છે આત્મદર્શન વગરનું, એ સુખનો આભાસ છે ખાલી. એ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળશે તારું, કારણ કે ફી આપવી પડશે પુણ્ય, એના બદલામાં સુખ મળશે એને, એટલે ખાલી થઈ ગયું. આપણે વાપરી નાખીએ. હવે બેંક બેલેન્સમાં કંઈ છે જ નહીં. માં આરંભી ઇન્સેક્ટિવ વેપારમાં આજે પડવું પતું હોય તો અટકજે. ઓછા પાપે જીવવું. પાપ તો થશે જ, ઘર માંડ્યું છે એટલે ડગલે ને પગલે થશે. એટલે અણુવ્રત કીધા. સાવધ્ય ક્રિયાથી તદ્દન નિવૃત્તિ કેમ લઈ શકે? બોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. સહેલાઈથી મળે છે ઢગલા. ઘણાને એવા પૂર્ણ હોય વ્યવહારિક, મરતા તો નથી ને તારે લીધે. વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપલનો ઉપયોગ કરજે. એક એક સમય રત્ન ચિંતામણી કરતા મૂલ્ય છે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપે તો મળે નહીં કંઈ. માનવ દેહમાં લખ્યું છે કુપોળ જગ્યાએ. ભગવાન મહાવીર ઉત્તરાધન સૂત્રના 10મા અધ્યાયમાં ગૌતમ ગંધર્વને કહે છે, સમયમ ગોયમ મા પમાય. 37 ગાથા છે, 36 ગાથામાં કહે છે કે સમયમ ગોયમ મા પમાય, સમયમ ગોયમ મા પમાય. અવસર પામીને આળસ કરશે તે મૂરખમાં પહેલો રહે. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જીયા. માની ગયા ગૌતમ ગંધર્વ. 37મા ગાથામાં મોક્ષ કેમ થાય લખે. પછી સમય બરબાદ ન કર્યો એટલે મોક્ષ થાય. પછી છેલ્લી લીટી એ છે. પછી ધર્મપત્રક અધ્યયનનું નામ, ઝાડનું પાંદડું પડે એટલું આયુષ્ય છે. વાસ્તવિક સુખ માત્ર વિતરાગમાં છે. જંજાળ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. 67માં બોલ. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્ર પ્રમાણે ચાલજે. કહેલું ને 2 ઘડી આમ કરવું, 2 ઘડી આમ કરવું, તો વધારે કરવું. સાવ નવરાશને કોઈ પૂછવાવાળું ન હોય તો. ઘણા ખરા જે નોકરી નથી કરતા અને ધંધો કરે છે પોતાનો, એને કોઈ પૂછતો જ નથી. પૂછવાળું કોઈ નથી. એને 2 ને બદલે 2.5 કલાક વાંચે તો કોઈ ના નથી પાડતો. બહુ ઓછા એવા છે કે જે બંધનમાં છે. એ ખરેખર ભક્તિ કરતો હોય ને, સત્સંગ એને પૂર્ણ બંધાય ને, એટલે એને ખાન ને આરબ શેઠ ને મુસલમાન શેઠ રજા આપે છે.
કે જાઓ તમ તારે ચાલુ પગારે. આ કાળમાં એવું બને છે જેને ખરી ભક્તિ કરવી હોય એને રસ નથી કાંઈ, પાપ પુણ્યમાં માનતા તોય જવા દે, હા તમે જાઓ. કોઈ પ્રકારની નિષ્પાપી ગમત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદ માટે શોધજે. એ લોકો એમ કે નિર્દોષ સુખ, ક્રિકેટ તો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ જ છે ને, ઓસ્ટ્રેલિયામાં રમાય છે, આપણે ક્યાં ઘાસ ઉપર ચાલીએ છીએ. આત્મા મૂકી દીધો, પાંચે ઇન્દ્રિયો ત્યાં. નિર્દોષ સુખ, નિર્દોષ નિષ્પાપી ગમત, કુપોલદેવ કરતા વચનામૃત 155 બખ લાભ, એ બારખડીનો કક્કાનો આડો આડો અક્ષર કરીએ ને એટલે બખ લાભ, પછી મગ શાપ, એવું બધું, પછી ભગવાન થાય. એક અક્ષર પહેલાનો લે તોય ભગવાન થાય, એક અક્ષર પછી લે તોય ભગવાન થાય. એટલે એવું રમતા કુપોલદેવ, બખ લાભ મગ શાપ. અતિ આનંદકારી, અર્યંત આનંદકારી એમ કરીને છત્ર પ્રબંધ લખે ને, ડ્રોઈંગ કશે એટલે આનંદ કરે. ડ્રોઈંગ કરે આમ કન્યાનું 18 વર્ષનું, એટલે પૂતળીમાં ફસાઈ જાય. મનુષ્યણી હોય, દેવી હોય, તિર્યંચણી હોય કે ચિત્ર હોય, સરખું જ 9 વાળ લાગુ પડે છે. સ્ત્રીના ફોટા હોય ને, દેવીના શાસક રાખે, દેવીની સાધુને ઉતરાય નહીં તે રૂમમાં, એમ શાસ્ત્ર કહે છે. દેવી છે ને, સ્ત્રી છે ને, શાસક રાખે દેવી હોય તોય ન ઉતરાય, એમ શાસ્ત્રમાં લખ્યું છે બ્રહ્મચર્ય 9 વાળમાં. મનુષ્યની, તિર્યંચણી, દેવી કે ચિત્ર ખાલી પૂતગલ ઘરમાં રાખે છે. હોલમાં જ મોટો 5-6 કરોડનો ફ્લેટ હોય એટલે ગોઈએ ભાગ ઢાંક્યા હોય ને આમ કરીને, આમ હોય 6000નું, હોલમાં રાખવું પડે ને તો શોભાયમાન થાય ને. સતત આત્માની બહાર જ રહે, અબ્રહ્મમાં રહે. ન પરણ્યો હોય તોય અબ્રહ્મમાં, પરણ્યો હોય તોય અબ્રહ્મમાં. સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ મુહૂર્ત ચોઘડિયું જોઈ લો. આજનો દિવસ, આજે જેવો મંગલદાયક દિવસ બીજો કોઈ છે જ નહીં. એને આત્માર્થનો વિચાર્યો, આના કરતાં સારું ચોઘડિયું કયું હોય? ઓલામાં ચોઘડિયું જોડે છે લોકો, આપઘાત જ કરવો છે, કુએ પડવું છે. હમણાં આવ્યું ને કુનકુનાચાર્ય મારે લખ્યું, વધે માત્ર સંસાર જ્યાંના પ્રતાપે. લગ્નનું ચોઘડિયું જોવે છે, બરોબર ફસાવ. સંતાન માટે, પ્રસૂતિ માટે સિઝેરિયન કરવું હોય ને, મુહૂર્ત ગોતીને ડૉક્ટરને કહે છે કે આ સમયે ડિલિવરી કરાવડાવો એટલે જન્મ થાય. આ પ્રમાણે કોઈ એવું ચોઘડિયું જોડે એવું કે લાભ મુહૂર્તમાં હું સત્સંગ શરૂ કરું? ઓલું માહાત્મ્ય ભેંસું છે ને, પણ આમાં કંઈ ચોઘડિયાની જરૂર નથી. કોઈ બોલો ગમે ત્યારે, આ જેવો મંગલ દિવસ નથી, કાળ ચોઘડીમાં કરી તોય ફાયદો જ છે. ઓલું કાળ ચોઘડીમાં કરવું જોઈએ એટલે લાંબુ ટકે નહીં, ગળે ઉતરે આપણને. કાલે પત્ર આવેલો ને સત્સંગમાં રાત્રે, કોઈ ભાઈ જિજ્ઞાસુ મુમુક્ષુ હતા કે એની પત્ની ગુજરી ગયા, એટલે એને જવાબ આપ્યો કે કૃપાળુની કૃપા હોય જેના ઉપર, એને સ્નેહ કરતી એવી, મોહમાં નાખતી એવી સ્નેહાળ પત્ની ગુજરી જાય. આપણને આવું લખે તો કોઈ મારવા જ દોડીએ ને આપણે. અહીંયા આવું વાંચેલું બોલતો હોય તોય મનમાં દાંત કચડાતા હોય કોકના. આ મધમ પુરુષના લક્ષણ છે. વિતરાગની વાત સાંભળીને જુગુપ્સો આવે છે. આ તો બોલ નંબર સાથે છે બધું. સિત્તેરમું, અધિકારીઓ તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું એટલે રાજાનું લૂણ તું ખાય છે તે પણ પ્રજાનો માનીતો નોકર જ છે. તને અધિકારી નિમ્યો છે, તલાટી, માલમતદાર, સરપંચ, તારી માથે રાજા છે ને, એ બધાનું લૂણ ખાય છે. ચોરનું, ગયા સમય આવેલું, વેશ્યાનું, કસાઈનું, હલકા ધંધા કરનારનું, એ એમાંથી તને પગાર આપે છે. એટલે તું સાવચેત રહેજે, વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક રહેજે. એવી સત્પ્રજ્ઞામાંની આજના દિવસમાં પ્રવેશ કરજે. આમાં હું લક્ષ્મણ રેખા ઓળંગીશ નહીં, મોટો લાભ થતો હોય તો. આમાં બાંધછોડ નહીં થાય કાંઈ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.